રાંધવા મળી હોટ નીંદું છું માં સામા કઈ ખાર નથી આવે મારી પણ જેવું તેવું છે આ તો ડમરો જ છે જો આ ડમરો છે એ બાવરી તને એક વાત કહું શું છે આપણે હજુ રાંધવાનું છે ઘરે હા તે બાપુ કે તો આપણે રાંધવા ઘરે વ્યા જઈએ આ બાપુ ઓ આયો શું છે બોલો અમે બે બોનું ઘરે રાંધવા જઈએ તમે પછી આવજો આ તો મંડો હાલવા જાવ રાઈન દાખજો આવું તા હા હા કામ પૂરું પછી પૂરું કરી તરત આવું છું હો એ હા કામ પછી જઈને હટી આવજો બાપુ હા હાલને આમ થાતાર બનાવવાનું છે હા કમરારી રોટલા ચાર બનાવવાના હે કમરા ભારતી આવ જેવા હમણાં તને દેખાડે કમરારી ઓહો એ જોરદાર છે આવડા આમ જો એક વખત તો જો એ જોયું લે ગમે ના એટલા નથી હમણાં તો ત્યાં તો થઈ ગયો છો સાઈની ની હાથ જોવું છે ગમે ના સાઈની જોવા જવું છે આજ પટાઈ વગર હા બોલ ને એક ફેરી હા કમરારી કા બાપુ ને અત્યારે તો બહુ હેરાન કરે છો અરે કઈ દે જાડે પછી ક્યાં નહીં ભરા તું છે ને રોટલા કર હું શાક બનાવ મારે રોટલા ન કરો ને તારે કરવાના હે મારું શું અલામ સાની માની શાક બનાય તું મને લોટ બાંધી દે રોટલા કરવાના કે રોટલી કરવાની છે રોટલા બાંધી હા તો પછી આઈયા કુડાને સાની માની તું ને કાલે એક ખાતી નથી ના લા ઘડી માં હોય છે હું જો સાઈપા ચોરી કરવા આવ્યો છો કઈ કઈ નહીં જોતો તો એટલે હું મારા કામે તું જાને બુડા તું ચા વચ્ચે નડા તો શું તારા કામે આવ્યો છો એટલે આ ઓલી હું બે છોકરીઓ વાય હતો એક છોકરી હતી ને એક નાની પીળો ડ્રેસ વાળી બહુ મસ્તી કરી દીધી એવું હું જોતી હતી ને તો મને મેં કીધું લાય જવા દે કે ન્યા આવું એવું છે? તું તારું કામ કરીને દાને છે ચોરી કેમી છે ને તને જા તું એ સને આ ઘરે મારું છે ને સોડિયું મારી છે હવે સને કોઈ દી આઈપા આવતો બાવતો ને હો બાપુ ને મારો થી વાડી થી મારે હેલો આવે છે હવે સને કોઈ દી આવતો રે હવે સને આને સને ભાગે કા એલા પણ એ તો ઉતારમ કોઈ દી આવીશ કોઈ દી આ નહીં આવું હે આવીશ કોઈ દી આવીશ કોઈ દી આવીશ કોઈ દી હવે કોઈ દી આવતો નહીં બાપુ ને તમે તમારું ધ્યાન રાખતા હો ફીટ પડી જશે ના ના પણ હવે સને મારો દીકરો કોઈ દી આઈપા આવે નહીં હા હવે કોઈ દી નો આવે બાપુ શાક ને એવું બનાવી નાખ્યું હાલો ખાઈ લેવી કાતે વાંધો ના, હાલો બેટા હાલો મારો દીકરો ઘર લઈ આવી ગયો લે પાડતો ને ઓ હપ સાઈડ ને ભાઈ પાડવા વાળી છે થોડી ઘી દે ને લેજે રે તો એક કામ કે તું છે આમ થોઈ તો ક્યાં કોઈ છોડે કે આઈથી પીડ્યો ખબર છે ને કોણે ભાઈ નહીં કીધી એ આમ લીમડા ઉપર ન ચડવું હેઠા ઉતરો એ ઉતારજો ઓય એટલે કોઈ લેગીસ તું લે સઈને હેઠા ઉતર ગાડીએ જવાનું છે થોડુંક રહી ગયું તું માં નજર ચડવાનું મેળ આવ્યો તા પાડ્યા એ ન્યા નથી સડવું હવે લીમડાને મૂકો પડતો અને વાડીએ જાવ અને હાંજ્યા પાછા વેલા હેર આવજો આમ થાય તમે એમ કહો છો સાંજે આવજો અને અત્યારે પછી તો વહેલા આવજો તમને બેને છોકરીઓ વાળા જો આવવાના છે હાંજે વેલા હેર આવતા રહેજો હે બા અમને હા તમને હાંજે હાંજે અમને બે ને અરે બે ને તો સામો પડી જઈ અને હું શું કહું છું હા બા બોલો બોલો વાડીએ જાવ ને તો ધૂળ ભૂળ ખાતા નહીં ને ધૂળ વાળા બગડતા નહીં અને ધૂળ માં નો રમતા પાછા જલ્દી આવજો આન કેજો ધૂળે છેડાય ખાય છે હું નથી ખાતો અને હું જો ભાઈ એક કહી દઉં વાડીએથી હું આવીશ ને એટલે હું સાંજે આવી નહીં છો એટલે રૂપાળો લાગો અને એટલે હું રૂપાળો લાગુ છું હો ને બકરા લીંડી જેવા વાળ છે ગુંડાને વેલા હેર આવજો પાછા એ હો બા જો ભલા મને આ જેઠે ની ચાલુ જેઠે આલી સંપલ બગડ્યા ને તારે આ જેઠે ઉતરવું જ નહીં લે હું શું કહું હું કવિ પેલા તું સાંભળ હું આજ આપણે વાડીએ છે ને ખળીને બે કટક્યા કરવાની નથી અને વાડીમાં જવાનું નહીં ચાતું વાડીમાં જઈશું ને
તો લુગડા બગડશે અને છે ને આ છોકરી વાળા જો આવવાના છે જો સંપલે હું હેઠે નથી મૂકતો આ નકર એ સંપલ ધોવા પડે બરોબર તારી વાત છે. એટલે અહીંયા બેહી રહું આઈને બેહી રહેવાનું. છે આપણા બેટા લગન થઈ ગયા અને સામો પડી અરે મજા આવશે મજા. પકડી ગયા ને કામ ઊંધું થાય બધું ના ના નથી બગાડી. અને હું કહું છું આપણે બેન ફરવા છે ને બેન અલગ અલગ જાવું છો અલગ જ જવાય ને નકર તો પકડીએ મને આ રખત નહીં ખમાતા જો પછી મજા કરવાની હો. એટલે કેમ રવા ભીમલા તને કહું છું સાનો રે ને કામને ઠોકી એક ઝાપોસ કેમ રોવે તને કહું એમ કહું આ બાજુના ગામમાં ગયો તો ને ત્યાં બજારે નીકળ્યો એક ભાભે મને માર્યો ડોહાએ. ખોટી નો થામાં એમ નામ કોઈ ન મળે. ત્યાં આવડા ધૂંધા કઈક આગું પાછું કર્યું હોય. ના ના ખાલી બજારમાં નીકળો મને કે આ હુંડા નીકળવું પડે તારે એમ કરીને માર્યો ડોહાએ. બહુ ઓલો હતો. હું તું વાત કરે હાલો આપણે બધા સાહેબ પાડી દઈએ ડોહલો મારે ઈ પા આપણા ભાઈબંધ ને ભલામણા અને ઈ ત્યાં ભીમા ને તો આ એક કામ કરો મોટભાઈ તમારે નહીં હાથ પકડવા બરોબર ના એકની જરૂર છે હું એકલો જઈને બધું પતાઈ દઉં હા અને પા ખાઈ નો બગાડતો ધ્યાન રાખજો તું કોનો ભાઈ શું મારો અત્યાર સુધી બગાડ્યું છે ખાઈ બગાડ્યું તેમ કહો છો એટલે જ મારે કેવું પડે ધ્યાન રહે તારું બરોબર હાલા મને દેખાડ કયો છે પાછો એને બેઠો છું રોટલામાં મોટા ભમરા પાડે હા હા હાડ આજ મને માર્યો. તાણી બોલ ને હું માર ખાવે ને મારો તો આયા કઈ દોય તારો બાપો મારા બાપા ના મારો બાપો કા છે તારો બાપો આ બાપા તારો બાપો બોલો ધ્યાન રાખજો અલે પાણી વાળી નો બહાર રહીને હાલતા ચાલતા ગમે એનું પર કાય કરી લે તે માર ભાઈબંધ ને માર્યો હું કામ તને કહું જવાબ દે ને અમને કમને ઠોકી એક એટલે તું આને લઈને આવ્યો છે એવું ને હા માર ભાઈ લઈને આવ્યો બોલેલો ખબર પડે મારેલો મને. તે આને હું કામ માર્યો ઈ પેલા મને કે એમ કહું તને એને તને કઈ કીધું ડાયરેક્ટ લઈને જ આવતો રહ્યો ઈ તે વગર વાંકે ને હું કામ માર્યો એમ કહું છું તને અને એને આંગળી અડાડવા ઈજી કોઈ હું શું કામ ઈજી કોઈ ઈજી લાલ ને જન્મો તો એવું છે ને એવું છે તા કેવું છે તું ઉપરાણું લઈને આવ્યો છે મને રાણું લઈને તને ઠોકવા આવ્યો મારવા આવ્યો છો ને હા એને મને મારવા આવ્યો છો મને મારવા આવ્યો છો મને હોતો મને મારવા આવ્યો છો લાય લાય આને તો વધારે હા લે આપણા બાપુને મારે આપણા બાપુને વાકડી લઈ વાકડી માગે વાકડી ચીલા મારે કે છે વાકડી માગે બાપુને મારે આપણા બાપુને ચી માર્યો એટલે આ મારો તને મારો ની માર્યો ધોઈ લઈ બરોબર તું જોઈ લે તે મુકા ભાઈ માર્યા એટલું યાદ રાખજે હજી કોઈ જી ઓ ઘા કરવો નહીં હવે થઈ સાવધાને માર્યો ને હાલો ભાઈ હું કોણનો ભાઈ છું તને ખબર છે મારા મોટ ભાઈ હજી એની લાઈને અરે ભાઈ મારા બેટાનું પાછલું ઉતરી જાય પાછા કે બાપુને મારવા એ સમજો તો ખરે પાછો તારો બાપો મારો બાપો હા લે કે તારો બાપુ ઘરે આવીને કે લાકડી લાઈ લે બાપા હાબુ પાડીએ તોય નહીં ખા બાપુ ઈ તો લાકડી ને એક તને માથા ફટી જાય હા હું અંદર બઠો જ લેવા જાતી પાણી 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 લે બેટા હારો લાવ બહુ વાર લાગી આ બે આવો જો આઈ લાવો ડબુક મબુક આવો 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 ઓય ઓય હું કામ તું રોવે ઓય મુકા કેમ બેઠો છો નું પોસ તું મોટ ભાઈ ખાઈ બગાડ્યું હે ખાઈ બગાડ્યું એટલે હું ગયો ને મારે બે મને બીજી વખત માર્યો ને આમને માર્યા. હે માર ભાઈને માર્યો માર ભાઈ મુકાને માર્યો તને માર્યો ને મુકાને માર્યો એ મુકા ઈ સે કોણ પાળિયાની નો હાલો આ તો એ શેરીના તાટિયા ભાંગી નાખવા છે એમાં એવું છે મોટા ભાઈ કે ઈ છે ને 5-7 પૂરો છે અને આપણે 3 જાવી ને તોય પહોંચવી એમ નથી એને છે ને ગમે એમ દગો કરીને મારવાની જરૂર છે હે એવું છે હા બાકી આમ જો માર ભય ઉપર ઘા કાઢી ગયો છે બાકી બદલો ન લાવતા હોય મજા ન આવે હો મુકા હવે છે ને કંઈક વિચારવું પડશે 100% તો જ મેળ આવે
હવે હાલો આપણે સાહેબ હાલો હાલો તું ભૂલ ન કર જો જો ના 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 ખેલી ખેલી ઉજ્યાર હોય ત્યારે એમ કરે હા આવે બાપા હું નાની સુટાઈ કરતા બરાબર એ બાપુ ક્યાં જાવ છો તૈયાર થઈને તારમાં સને બેટા હું એક કામ છે ને તો પડખણ ગામમાં જાઉં છું હો અને તમે કઈ બારી બહુ ન નીકળતા અત્યારે આ સમય બહુ ખરાબ છે કરજુ ઘાલે છે હા બાપુ રોહિમિયા વધી જાય બેટા તમને ખબર છે ને હા હારું હું આવું છું બાપુ તમ વેલા પાછા આવતા રહેજો હું બેટા કામ પતરે તરત વ્યાસ હતા આવી હો ને હા તે હા હારું લ્યો હાલે તો ઘર મારી દે આ પવન ના અંદર લાઈટ નથી ગધાડી ના તો દિશા મારા દીકરાના ડગો કરીને માર્યો લે બાજુ તેમને હાઈમે સાઈડ આવવું પડે ને કઈ વાંધો નહીં પણ હું મારે ગામમાં કામ છે ને પેલા છે ને અહીંયા જતો આવું 2 દી પછી વાત એમાં ટાંચા ભાંગી નાખવા છે ધણી સાહેબ નહીં હે રાધાબેન એ આવો આવો જગાભાઈ આવો તારા એ બેવો બેવો જગાભાઈ યો હું પાણી ભરતી આવું હા ભરતા હોય લ્યો જગાભાઈ તબિયત પાણી કેવા તબિયત પણ એકદમ સારા છે તમારે કેમ છે અંધાય અરે મોજે મોજ કયો બધું અને બોલાવો છોકરાને ક્યાં ગયા છોકરા અરે છોકરા તો વાડીએ ગયા છે અને આમ જો મારા છોકરાની તો વાતું ન થાય આમ જો ગામમાં વાતું ન ખૂટતી મારા છોકરા એવા કામ આલા ને કે વાત જ ન પૂછાય આમ જો દરરોજ માંગા આવે પણ જગાભાઈ આપણે જૂના પાડોશી જે ગણો હોય કે હગા ગણો એટલે મેં તો બધાય નાચ પાડું કરું તો તમારા જ કે કા પાડી દીધા મોટું એટલે એમાં કહેવાનું ન હોય તમે આયા તમે નો ઓળખા આ મારો મોટો છોકરો ને આ નાનો આ મૂર્તિ કોણ છે ઈ એમનો ભાઈબંધ છે આ તમારા છોકરા છે ને હા મારા જ છોકરા છે આવા તમારા છોકરાના ભાઈબંધ છે આવા હે જગાભાઈ હું વાત કરો છો હું વાત કરો છો મારી દીકરીનો ઘર વાડેથી ઘર લઈ ગયો આવ્યો તો અને મેં એને માર્યો તો તમારા છોકરા લઈને આવ્યો અને તારો રસ્તામાં આવતો તો ને તો તમારા છોકરાએ તેને મને મોઢે બાંધીને માર્યો મોઢે કાગળ કોથળી નાખીને માર્યો મને તારે પૂછો ને અહીં ક્યાંય તો તું તો એમ કહેતો હતો કે હું શેરીમ નીકળ્યો તારે મને માર્યો વગર વાકે માર્યો વગર વગર મારો ખોટીને હાસુ બોલ હાસુ બોલ આ ઘરે મુશ્કેલ હાસુ બોલ હે હા મારી નાઈ ગયો તો વાયા માઈ ગયો તો હા જો તો તું જ મને એમ કહેતો તો કે મને હું શેરીમ નીકળ્યો મને માર્યો એમ મારી ભૂલ થઈ ખોટી ના ભૂલ વાળી જવા દે એ કોઈ છે ને મારે ઘરે નો આવતો બરોબર આમોય નો મળતો આવા ભાઈબંધ છે ને આવા નો રખાય પેલા જણાય સીધું ધાડવા નો મંડાય વડીલ અમને માફ કરી દો એમાં અમારો વાંક નથી સાચું કહું તો એને પૂછ્યું તું પાકું કે ના હું શેરીમાં નીકળ્યો ને વગર વાગે માર્યો અમને માફ કરી દો આવું કોઈ દી નહીં થાય અને એક વખત ને 10 વખત પૂછ્યું તો એને એમ જ કીધું કે હું શેરીમાં નીકળ્યો ને માર્યો પાકું કરીને તો એમ ના આયા હતા કોક દીકના હલવે દેશો ખોટું જ બોલો ને તમારે પાસે રાજ્ય રહેતો હોય હશે હવે વડીલ હું કરશું જો હવે ભૂલ થઈ ગઈ કેતા હોય માફી માંગી બીજું હું આ તો આપણા જૂના સંબંધ છે ને ગઢિયા વખતના એટલે હું રોકાણો નામાન છે ને ત્યારે હાલતા થઈ ગયા હોય હાલતા હશે અમારી ભૂલ થઈ ગઈ બેહો બેહો એમાં એવું હતું કે મેં છે ને 10 વખત પૂછ્યું તો એ મારો બેટો એમ જ બોલ્યો કે હું શેરીમાં જ નીકળ્યો ને તારે જ માર્યો મને અને વગર વાંકે વેકને કુકો નથી કૂટો મહેમાન ભૂલ થઈ ગયો આજ પછી એવું કોઈ દી નહીં થાય બેહો 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 બે મૂકો બે હવે છે ને રાધાબેન હા છોકરા તો દીકરા તો મને ગમે જ છે હવે તમારે જ્યારે આવું હોય ને ત્યારે દીકરી જોઈ દેજો બરોબર અરે કાંઈ વાંધો નહીં પણ એમાં એવું છે દીકરી જ મેં જોયેલી જ છે મોટભાઈ અને બાએ નહીં જોઈ તો તેમ બેજી આવજો સારું હા તો વાંધો ને તો પછી તમે આવી જજો બરોબર સારું હાલો તો હું જાઉં છું આમ જો ભલા માણસે એ તમારા શબ્દો જ ન નીકળે
શેરો ભીગ્યા આમ તો હાલો કાઠોડું તો. છે ને. છોકરાની ઈચ્છા હે તો પછી ખાતા જાવ હાલો તાર તો ખાઈ હાલો. હાલ, તે કામ કરી નાખ્યું આમે ઠીપ નાખીને ખવડાવી દીધી હાલ. કા ભેગો ખો. એમ નહીં